હરણી તળાવ ખાતે પહોંચ્યા છે ઇમરાન ખેડાવાલા। તો વડોદરાના હરણી તળાવ ખાતે ઇમરાન ખેડાવાલા પહોંચી ગયા છે। હોનારત સ્થળે ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। વડોદરા હોનારતને વિધાનસભાના ફ્લોર પર લઈ જવામાં આવશે। વિધાનસભામાં સરકાર પાસે જવાબ માંગશે કોંગ્રેસ। ઇમરાન ખેડાવાલા મૃતકના પરિવારને પણ મળ્યા છે। મૃતક પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યા છે। આરોપીઓ સામે માનવ વધનો ગુનો નોંધવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। હરણી તળાવ ખાતે ઇમરાન ખેડાવાલા પહોંચી ગયા છે। વડોદરામાં ગતરોજ જે દુર્ઘટના સર્જાઈ હતી તે સ્થળ પર ઇમરાન ખેડાવાલા પહોંચ્યા છે। એવું થશે આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને યોગ્ય રીતે તમામ પરિવારને ન્યાય મળે એવી કાર્યવાહી। ચોક્કસ ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે પણ મારી વાત થઈ હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ જોડે પણ મારે ટેલિફોનિક વાત થઈ હતી। એમને પણ એ જ અમને કીધું કે અમે કોઈ પણ ગુનેગારને છોડવા નથી માંગતા। એમાં કોઈ પણ ગુનેગાર હોય એને અમે ચોક્કસ એના પર કાયદેકીય કાર્યવાહી થશે અને કડકમાં કડક સજા થશે। એટલું જ અમે બી ઈચ્છીએ છીએ સરકાર પાસેથી પણ આમાં ગુનેગારો છે કોઈને બચાવવાના ના હોય। કોઈ પણ વ્યક્તિઓ આજે જે પરિવાર દુઃખી છે પરિવારની આપણે સાથે છે અને સરકાર તરફથી જે પણ એને સહાય મળવાની છે એ સહાયથી એના બાળકો પાછા આવી જવાના નથી। એટલે બાળકોના જે પરિવાર છે ખૂબ દુઃખી છે। આજે જ્યાં મેં ગયા છે તે એમના બધાના આંખોમાં આંસુ હતા અને આપણે પોતાના આંખોમાં આંસુ આવી જાય એ પ્રમાણેની પરિસ્થિતિ હતી। એટલે ખાસ તો તમને એવું લાગે છે કે મોટા માથાઓને બચાવવામાં આવી રહ્યા છે? હવે અત્યારે કહેવું મને વ્યાજબી નથી લાગતું કે મોટા માથાઓને બચાવવામાં આવે। મને તો એ જ છે કે ભાઈ આપના મારફતે ગઈકાલથી જે મીડિયા મારફતથી પણ સતત જે પ્રમાણે માહિતી આપવામાં આવતી હતી સચોટ માહિતી હતી। બધા જ લોકોએ જોયું કે ભાઈ મીડિયા પણ જે પ્રમાણે જે બતાવી રહ્યું છે સાચી માહિતી બતાવી રહ્યું છે કે કોઈ પણ ગુનેગારને છોડવામાં ના આવે। એટલે હું તો મીડિયાના તમામ મિત્રોને ખાસ હું અભિનંદન આપું છું કે આપે જે પ્રમાણે કાલથી જે પ્રમાણે આ મોરચો સંભાળ્યો છે એના અંદર હું સમજું છું કે જે કોઈ બચાવવાની કોશિશ બી કરતું હશે એ બચાવી નહીં શકે। કેમ કે જે માહિતી લોકો સુધી પહોંચી છે જે માહિતી આપે લોકો સુધી પહોંચાડી છે એ તમામ માહિતી લોકોએ પૂરી રાત મીડિયામાં ટીવીના સામે બેસીને જોઈ છે। ઇમરાનભાઈ પક્ષની વાત કરીએ કે વિપક્ષની એવું હતું કે એવું જ થશે આરોપી નોંધવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે।